બધા જિલ્લાઓમાં આજે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પણ પ્રશ્ન એ છે, શું ખારેક એ ભવિષ્યનો પાક છે? શું ખારી જમીનમાં પણ સોનું ઉગાડી શકાય? શું ખરેખર એક ઝાડ એ જીવન બદલી શકે? આવા 15થી પણ વધારે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળી રહેવાના છે. તો વિડીયો આખો જોજો, કારણ કે આજે આપણે ખારેકની ખેતીની A to Z રીતે સમજવાના છીએ. તો મિત્રો, ખેડૂતોનો અને આપણો પહેલો એક જ પ્રશ્ન છે કે ખેડૂતોનું માનવું છે કે ખારેક એ માત્ર દરિયા કિનારે જ થાય? તો ના, એવું નથી. દરિયા નહીં, દૂરના વિસ્તારમાં પણ ખારેક થાય છે, જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને મોરબી જેવા જિલ્લાઓમાં પણ હવે ખારેકની ખેતી શક્ય છે. બીજો પ્રશ્ન હોય છે કે ખારેક એ કેવા હવામાનની અંદર થાય છે? તો ખારેક એ નીચામાં નીચા 6 ડિગ્રી સેલ્સિયસ સુધી સારી રીતે રહી શકે છે. ખારેકની સફળ ખેતી માટે હિમ વગરનો ઠંડો શિયાળો અને વધુ ગરમીવાળો ઉનાળો એ ખાસ જરૂરી છે. આ ઝાડ એ ઉનાળામાં આશરે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને શિયાળામાં ન્યૂનતમ 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને સહન કરી શકે છે. સાનુકૂળ ફળ પરિપક્વ થવા સુધીના સમયગાળા સરેરાશ 25થી 39 ડિગ્રી તેને તાપમાન જે છે તે આદર્શ ગણાય છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે કે ખારેક કેવા પ્રકારની જમીનની અંદર થાય છે? તો ખારેક એ તમામ પ્રકારની જમીનમાં થાય છે. ખારાશ હોય તો પણ ખારેક એક સારી રીતે થઈ શકે છે. ખારેકને ઊંડે અને રેતાળ જમીન અનુકૂળ છે. પાણીના સારા નિતારવાળી પરંતુ ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય તેવી 2 થી 3 મીટર ઊંડી જમીન માફક આવે છે. હવે આપણો ચોથો પ્રશ્ન છે કે ખારેક એ કેવા પાણીમાં થઈ શકે? તો ખારેક એ મીઠા પાણીમાં અને ખારશવાળા પાણીમાં પણ થઈ શકે છે. બાગાયતી પાકોમાં સૌથી વધુ ખારાશ સહન કરતો પાક હોય તો એક આ ખારેક છે. ખારેક એ 6000 TDS સુધી સારી રીતે થઈ શકે છે. તો મિત્રો, હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે ખારેકના પાકની ખાસિયત શું છે? તો ખારેક એ દ્વિગુહી અને એકદળો શાખા વગરનું ઝાડ છે. સારી રીતે ઉત્પાદન લેવા માટે તેને પુષ્કળ પાણીની જરૂરિયાત રહે છે. તે એક પવન સામે ટક્કર અને ઝીલી શકે છે. તેમાં કુદરતી પરાગ નહિવત હોય છે, આથી કૃત્રિમ રીતે તેનું ફલીકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. ખારેકના ફળમાંથી શર્કરા, કાર્બોદિત, રેસા, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ વગેરે જેવા સારા પ્રમાણમાં મળે છે અને ક્ષાર સહન કરવાની શક્તિ પણ ખૂબ જ હોય છે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન છે કે ખારેકના વાવેતરની પદ્ધતિઓ કઈ કઈ છે? તો પહેલું તો કે તે બીજથી પણ તેનું વાવેતર કરી શકો છો. બચ્ચાથી પણ વાવેતર થાય છે. અને ત્રીજું, એના ટીસ્યુના છોડથી પણ તમે તેનું વાવેતર કરી શકો છો. એટલે કે બીજના રોપા, ખારેકના બચ્ચા અને ખારેકના ટીસ્યુના છોડથી પણ થાય છે. આઠમો પ્રશ્ન હોય છે કે નર અને માદા ફૂલ એક ઝાડમાં એક સાથે આવે? તો ના, નર ફૂલ જે છે અને માદા ફૂલ બંને અલગ અલગ ઝાડ ઉપર અલગ અલગ આવે છે. હવે નવમો પ્રશ્ન છે કે ખારેકના 1 એકરમાંથી કેટલા ઝાડ અંદર તમે વાવી શકો? તો તમે જો બીજની વાવેતરથી કરતા હોય તો 400 ઝાડ પ્રતિ એકર તમે વાવી શકો છો. અને જો તમે બીજના ટીસ્યુ અથવા તો ટીસ્યુના છોડથી તમે તેનું વાવેતર કરતા હોય તો 50 ઝાડ એ 1 એકરની અંદર તમારે વાવવાના છે, 9 બાય 9 મીટરે. હવે ખારેકનું વાવેતરનું અંતર શું રાખવું મિત્રો? જો તમે બીજથી વાવેતર કરતા હોય તો 9 મીટર 2 લાઇન વચ્ચે અને 5 ફૂટ 2 છોડ વચ્ચે રાખી શકો છો. અને બચ્ચા અને ટીસ્યુથી તમે વાવતા હોય તો 9 મીટર બાય 9 મીટર, એટલે કે ઊભું અને આડું બંને 9-9 મીટર તમે રાખી શકો છો. હવે ખેડૂતોનો 11મો પ્રશ્ન હોય છે કે ખારેકની અંદર બચ્ચાનું માતૃછોડથી અલગ કરી અને વાવેતર કરવા માટે શું માવજત કરવામાં આવે છે? તો ખારેકના બચ્ચાનું વજન સામાન્ય રીતે 15થી 20 કિલોગ્રામ થાય છે. આ બચ્ચાને 4-5 મહિના સુધી પાણી પીવડાવવું, જેથી બચ્ચા પોતાના મૂળ તેના ફૂટી આવે. અને સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં આ માવજત આપવી એ માર્ચ અને એપ્રિલમાં માતૃછોડથી અલગ કરી અને વાવેતર કરવું તે ખૂબ જ સાનુકૂળ હોય છે. હવે ખેડૂતોનો 12મો પ્રશ્ન હોય છે કે ખારેકનું વાવેતર એ કઈ ઋતુમાં કરવું જોઈએ? તો સામાન્ય રીતે ઠંડીના સમય સિવાય ગમે તે સમયે વાવેતર કરી શકાય છે. તેમ છતાં તમારે એપ્રિલ અને મે એ ઉત્તમ ગણાય છે. હવે આપણે 13મો પ્રશ્ન હોય છે ખેડૂતોનો કે ખારેક વાવેતર સમયે શું માવજત આપવી જોઈએ?
તો ખારેકના વાવેતર માટે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ખાડો ખોદી ને થોડા દિવસ ગરમીમાં તપવા દેવો, જેથી તેમાં રહેલી કૃમિ ફૂગનાશ જે છે તે ફૂગ નાશ પામે અને સારી રીતે કાંપ અથવા ગણેલું હોય તેવું છાણિયું ખાતર છે અથવા તો ઓર્ગેનિક ખાતર તમે 10 કિલો જેવું લઈ અને ફૂગનાશક દવા 10 ગ્રામ તથા ઊંધીનાશક દવા 10 ગ્રામ દરેક ખાડામાં નાખી અને ફરીથી પૂરી દેવું જોઈએ અને ખાડામાં પાણી આપી દેવું જોઈએ, જેથી ખાતર ગળી જાય. ત્યારબાદ અઠવાડિયા પછી તે ખાડાની અંદર છોડનું વાવેતર કરવું જોઈએ. ખેડૂતોનો 14મો પ્રશ્ન હોય છે કે નરના ફૂલ અને માદાના ફૂલને કેવી રીતે ઓળખી શકાય. તો વાવેતર પછી 3 કે 4 વર્ષે ઝાડમાં ફૂલ આવે છે. નરના આથરા નીકળી ફાટે ત્યારે સાવરણી જેવા ગુચ્છાદાર હોય છે, તેમાં સફેદ ફૂલ આવે છે. જ્યારે માદાનો આથો ફાટે ત્યારે તેની અંદર પાંખી સાંકળ હોય છે, જેમાં જુવારના દાણા જેવા ફૂટે છે, જે ભવિષ્યમાં ફળ બને છે. હવે ખેડૂતોનો 15મો પ્રશ્ન હોય છે કે યુનિવર્સિટી તરફથી કોઈ જાતની ભલામણ કરેલ છે. તો આ ખેડૂત મિત્રો, ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા ખાતેથી વિદેશની કુલ 17 જાતોનું વાવેતર કરેલું છે, જેમાંથી 2002માં બરહી અને હલાવી જાતનું વાવેતર કરવા માટેની ભલામણ કરેલ છે. ત્યાર પછી જ વર્ષ 2005થી કચ્છી બરહી જાતનું વાવેતર થયેલું છે. 16મો પ્રશ્ન છે કે ખારેકની અંદર કેટલા ટકા નરના ઝાડ રાખવા જોઈએ. તો ખારેકમાં 10% નરના ઝાડ રાખવા જોઈએ. એટલે કે તમારે 9 ઝાડ તમે માદા વાવો ત્યારે 1 ઝાડ તમારે નરનું વાવવું ખૂબ જ જરૂરી છે મિત્રો.